હા, નમસ્તે ગુરનાની સાહેબ. યસ, નમસ્તે સર. બસ આપણી સામે ડોક્ટર પુરુષોત્તમ વી ગુરનાની સાહેબ છે ને હું હાર્દિક સ્વાગત કરું છું ઓનલાઈન વક્તવ્યમાં, એક્સપર્ટ લેક્ચરમાં. ખૂબ ખૂબ આભાર સાહેબ આપશ્રીનો. થેન્ક યુ. અને અમારા આચાર્ય સાહેબ વતી ને સ્ટાફ વતી તમને અભિનંદન. નેકની ટીમ હમણાં વિઝિટ કરી હતી 15 દિવસ અગાઉ. તો એમાં તમે આઈક્યુએસસી ના કોર્ડિનેટર હતા અને B+ ગ્રેડ તમારી ટીમને મળ્યો છે. તો તેના માટે પણ સંસ્થા વતી તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ સર. ના અને બસ ખાસ તમને રિમાઇન્ડર એટલે કરાવ્યું છે કે ભલે આ વિદ્યાર્થીઓ માટે છે પણ અમારા સ્ટાફને આમાંથી કંઈક એમાં નેકની ટીમ અમારે આગામી દિવસોમાં આવવાની છે. તો કાંઈ અમને ઉપયોગી માર્ગદર્શન મળે એવી આપને એક અપીલ છે. અને તમે સદાય તત્પર હો છો. મેં હજી વાક્ય પૂરું નતું કર્યું ત્યાં તમે સ્વીકારી લીધું હતું. તો મેં પેલા કીધું એમ 2004માં મેં BA કરેલું. તો પુરુષોત્તમ સર, યતીન સરે સાથે કરેલું. MA અમે સાથે કરેલું, જુદી જગ્યાએ. મારે પર્સન્ટેજ ઓછા હતા તો હું ઉપલેટા હતો. અને આ યતીન સર અને પુરુષોત્તમ સર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં કર્યું હતું. પછી થોડા જુદા થઈ ગયા અને ધીમે ધીમે એમણે GCD કર્યું અને બહુ નાની વયે 2007ની વયથી એમનો અધ્યાપન કાર્યમાં જોડાઈ ગયા. તો 7 થી 9 સુધી જેતપુરની બોસ્મિયા કોલેજમાં એમણે અધ્યાપક તરીકે સેવા આપેલી છે. પછી 2009 થી 10માં વેરાવળ પોલિટેકનિકમાં એમને સેવા આપેલી છે 1 વર્ષ. 11-12માં સુભાષ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જે જુનાગઢ ખાતે આવેલું છે એમાં સેવા બજાવેલી છે. પછી ભાયાવદરની HB આર્ટ્સ કોમર્સ કોલેજમાં એઓ અધ્યાપક હતા. તો એ ગાળામાં જ એમણે GPSC ક્રેક કરી લીધી અને સીધા રિક્રુટ થયા DKV આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરમાં. ત્યાં એમણે 5 વર્ષ સરસ સેવા બજાવેલી છે. પછી ત્યાંથી રિક્રુટ થઈ પોતાના માદરે વતનથી નજીક પહોંચી ગયા. જેતપુરના છો ને સાહેબ તમે? યસ સર. હા, બસ જેતપુરનો એમનો અનુભવ અમે સાથે હતા ને ત્યારે શેર કરતા હતા. તો નજીક પડે ભેસાણ, તો ત્યાં 5 વર્ષથી સેવા બજાવે છે અને દીપાવી રહ્યા છે. જ્યાં ગયા છે ને તો આમનું સ્વાગત છે. એમનો PhD નો થીસિસ ટ્રાવેલોગ ઉપર છે. તો એમનો રસનો ઇન્ટરેસ્ટ એક ટ્રાવેલોગ છે, ખાસ કરીને ભારતીય અંગ્રેજી સાહિત્યના ક્ષેત્રમાં. રેપ્યુટેડ જર્નલ્સમાં એમના ઘણા બધા 15 થી વધારે આર્ટિકલ આવેલા છે. નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલમાં નિયત સમયાંતરે અંકો પ્રકાશિત કરે છે, રિસર્ચ પેપર પ્રકાશિત કરે છે. ટ્રાવેલોગ મેં તમને કીધું એમ, ટ્રાવેલોગ એટલે પીસ ઓફ રાઇટિંગ અબાઉટ ટ્રાવેલ. કંઈક પ્રવાસનું વર્ણન હોય, કલાપીનો કાશ્મીરનો પ્રવાસની એવા વક્તવ્યો ખાસ કરીને ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચરમાં છે. એમનું સ્પેશિયલાઇઝેશન છે. જનરલ સિમેન્ટિક્સ છે, એટલે મિનિંગ ઓફ વર્ડ અને મિનિંગ ઓફ વર્ડ ઇન સેન્ટેન્સ. શબ્દનો અર્થ એક તો વ્યક્તિગત રીતે અને વાક્ય રચનામાં શબ્દોનો શું અર્થ હોય, તો એનું શાસ્ત્ર છે સિમેન્ટિક્સ. તો એ પણ એમનું સ્પેશિયલાઇઝેશનનો એરિયા છે. સ્ટોરી ટેલિંગ, મોટિવેશનલ સ્પીચ એમના એરિયા છે. ટીચિંગ, પોએટ્રી એન્ડ ક્રિટિસિઝમ. આપણે બધા ઘણાના જુદા જુદા વાતો હોય છે. મને સામાન્ય જ્ઞાનની વાતો કરવી ગમે છે. તો આની સાથે અમને એનાલાઇઝ કરવી, વેબ સિરીઝ અને મૂવીઝ, તો એનું રસદર્શન કરાવે છે વિદ્યાર્થીઓને. ફિલોસોફિકલ અને મોટિવેશનલ બુક્સ પણ વાંચે છે. અને આપણે એને સાંભળીએ ને ત્યારે આ બધું તમને દેખાશે. આ શું વાતો કરી જાણતા હોય છે, તો અમે જીવી કાઢ્યું છે. તો બસ હવે વધારે ટાઈમ ન લેતા ગુરનાની સાહેબને આગળનો દોર સંભાળવા આમંત્રણ આપું છું. ગુરનાની સાહેબ. થેન્ક યુ. આઈ થિંક મારો અવાજ ઓડિબલ છે અને વિડીયો પણ વિઝિબલ છે? હા, ઓડિબલ છે. વિડીયો ઓડિયો બંને ઓડિબલ છે સર. ઓકે સર. સૌપ્રથમ તો થેન્ક યુ કે મને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજમાં એક વક્તા તરીકે નિમંત્રણ આપ્યું છે. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ પ્રિન્સિપાલ ડોક્ટર જયેશકુમાર યાજ્ઞિક અને મારા મિત્ર ડોક્ટર સમીર જોશી કે જેમણે મને આજે NEP ઉપર, દેટ ઇઝ નેશનલ એજ્યુકેશન પોલિસી પર વાત કરવાની તક આપી છે. હું નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરું એ પહેલા મારી તમારી સમક્ષ 3 નાની વાર્તાઓ કહેવી છે. એ 3 વાર્તાઓ કહીને હું તમને NEP તરફ લઈ જવા માંગુ છું. તો પેલા એ વાત કરીએ, પછી થોડા ધીમે ધીમે આગળ વધશું જે રીતે સમય હશે.
સૌથી પહેલી વાર્તા એક દાદીમા અને પૌત્રની છે. એક દાદીમા છે એ પોતાના બગીચાને બહુ સારી રીતે સાચવતા અને આજુબાજુના ગામના લોકો એ બગીચાના ફૂલ જોવા આવે એટલું સરસ સાચવે. એક વખત એવું થયું કે દાદીમા છે બીમાર પડ્યા અને ખાટલે પડ્યા, તો એને બહુ ચિંતા થઈ કે ભાઈ આ બગીચાનું ધ્યાન કોણ રાખશે. ત્યારે એનો પૌત્ર છે 20 વર્ષનો હશે, એ કહે છે કે દાદીમા તમે ચિંતા નહીં કરો કે બગીચાનું ધ્યાન હું રાખીશ. એટલે પેલા દાદીમા 15 દિવસ ખાટલે રહ્યા અને પેલો પૌત્ર છે એ બગીચાનું 15 દિવસ સુધી ધ્યાન રાખે. 15 દિવસ પૂરા થયા એટલે દાદીમા વચ્ચે વચ્ચે પૂછીએ રાખે કે તું બગીચાનું ધ્યાન તો રાખે છે ને? તો પેલો હા બહુ સરસ રીતે ધ્યાન રાખું છું. અને જેવા 15 દિવસ પૂરા થાય એટલે દાદીમા બહાર નીકળે અને જોવે તો બગીચાના મોટા ભાગના ફૂલો તો કરમાઈ ગયેલા હતા. એટલે દાદીમા પૌત્રને પૂછે કે તે કેમ ધ્યાન રાખ્યું આ બગીચાનું? કેમ કે 15 દિવસ સુધી તું એમ કહે છે કે મેં બગીચાનું ધ્યાન રાખ્યું પણ ફૂલો તો કરમાઈ ગયા છે. તો પેલો પૌત્ર કહે છે કે બહુ જ સારી રીતે ધ્યાન રાખ્યું. એક એક ફૂલ ઉપરથી ધૂળ સાફ કરી, એક એક ફૂલ ને કપડાથી એની ઉપરની જે પણ રજ હતી એ કાઢી નાખી, એક એક ફૂલની પાંદડી પકડી પકડીને પાણી પાયું છે, પણ છતાં ફૂલ કેમ નથી ઉગ્યા મને ખબર નથી. ત્યારે દાદીમાએ જે વાક્ય કીધું એ કદાચ આપણે બધા ધ્યાનમાં રાખવા જેવું છે કે ભાઈ ફૂલને પાણી નથી પાવાનું, ફૂલના મૂળને પાણી પાવાનું છે. અને થાય છે કેવું, આ કદાચ બધા જ કરે છે કે આપણી પાસે થિયરિટિકલ નોલેજ છે, પ્રેક્ટિકલ નોલેજ નથી. પ્રેક્ટિકલ નોલેજ છે પાયાનું નોલેજ છે, પાયાનું જ્ઞાન છે જે મૂળમાં છે. આપણે બધા રોટ લર્નિંગ તરફ જઈએ છીએ, કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ તરફ નથી જતા, ગોખણપટ્ટી તરફ જઈએ છીએ, જ્ઞાનના સાચા અર્થ તરફ નથી જતા. તો એનઈપી નું સૌથી પહેલું જે કારણ છે, તો એનઈપી 2020 જે આવી એ સૌથી પહેલો એક ધ્યેય લઈને આવી છે કે ભારતની અંદરના વિદ્યાર્થીઓ એ રોટ લર્નિંગ ધેટ ઇઝ ગોખણપટ્ટી છોડીને એક કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ તરફ જાય, કે કોન્સેપ્ટ સમજે, ગોખે નહીં. ઓકે, હું તમને એક બીજી વાત કરું. એક દિવસ એક વેપારી સાઉથ આફ્રિકાના ભારતના વેપારી, અને એને સાઉથ આફ્રિકામાં શૂઝ ધેટ ઇઝ બૂટ વેચવાનું શરૂ કરવું. એટલે એમણે 2 સેલ્સમેનને સાઉથ આફ્રિકા મોકલેલા અને કહ્યું કે તમે ત્યાં જઈને રિસર્ચ કરી આવો કે ત્યાં આપણા બૂટ વેચાવાની શક્યતાઓ કેટલી, શૂઝ વેચાવાની શક્યતાઓ કેટલી. 8 દિવસ પછી સાઉથ આફ્રિકામાં ગયેલો એક સેલ્સમેન દોડતો દોડતો એ વેપારી પાસે પાછો આવે છે, ભારતના વેપારી પાસે, અને કહે છે કે સાહેબ આપણા બૂટ સાઉથ આફ્રિકામાં નહીં વેચાય. એટલે પેલો વેપારી કહે ભાઈ શું થયું, કેમ નહીં વેચાય? એ કે સાહેબ સાઉથ આફ્રિકામાં કોઈ બૂટ પહેરતું જ નથી. they don't know what is shoes. ક્યાંથી વેચાશે? પેલો વેપારી કે હશે. ત્યાં બીજો સેલ્સમેન દોડતો દોડતો આવે છે અને કહે છે સાહેબ આપણા બધા જ શૂઝ વેચાઈ જશે. એટલે પેલો વેપારી થોડો અચરજમાં મુકાયો કે ભાઈ એક સેલ્સમેન આવીને કહે છે કે એક પણ બૂટ નહીં વેચાય અને તમે આવીને કહો છો કે બધા જ વેચાઈ જશે, એવું કેમ શક્ય બને? એ કહે છે ત્યાં કોઈ પણ વ્યક્તિ બૂટ નથી પહેરતું, આપણે બધાને બૂટ વેચી શકશું, કોઈ પણ પાસે બૂટ છે જ નહીં. નથી લાગતું એક જ વાતને બે અલગ અલગ રીતે જોઈએ છે? એક વ્યક્તિ કહે છે કે ત્યાં બૂટ કોઈ નથી પહેરતું એટલે બૂટ નહીં વેચી શકાય, અને બીજો વ્યક્તિ એ કહે છે કે ત્યાં બૂટ કોઈ નથી પહેરતું એટલે તો બધા જ વેચાઈ જશે. આ વાત છે સામાન્ય વિદ્યાર્થીમાં રહેલા કોન્ફિડન્સ, પોઝિટિવ એટીટ્યુડની. ભારતના વિદ્યાર્થીઓમાં અથવા ઇન જનરલ વિદ્યાર્થીઓમાં જે ઘટતી વસ્તુ છે એ છે ઇન્ટરનલ સ્કિલ. કદાચ નોલેજ છે પણ જે સ્કિલ હોવી જોઈએ, જે કોઈ વસ્તુને જોવાનો એક એંગલ હોવો જોઈએ, એ કદાચ ઘટે છે, કોન્ફિડન્સ ઘટે છે, પ્રેક્ટિકલ નોલેજ ઘટે છે. તો ધેટ ઇઝ અ સેકન્ડ થિંગ જે એનઈપી દરેક વિદ્યાર્થીમાં ઇનર સ્ટ્રેન્થ, અને આને બીજા શબ્દોમાં કહીએ તો સારો શબ્દ છે સોફ્ટ સ્કિલ્સ. આપણા વિદ્યાર્થીઓમાં જો કોઈ ઘટતી બાબત હોય તો એ સોફ્ટ સ્કિલ્સ ઘટે છે. અને ત્રીજી એક વાત કહું તમને. એક વખત એક બિલ્ડર છે, એને ઘણી બધી બિલ્ડિંગ્સ બનાવી, એ ઉંમરલાયક થયા. તો એને પોતાના કોન્ટ્રાક્ટર જે આ બિલ્ડિંગો બનાવતો હોય એને કહે છે કે ભાઈ હું 3 મહિના માટે વિદેશ જાઉં છું, આ બિલ્ડિંગનું કામ ચાલુ છે, આ બિલ્ડિંગ છેલ્લી બિલ્ડિંગ છે મારી, તો આ બિલ્ડિંગ પૂરી કરે
પછી તારો જે નફો હશે હું તને આપી દઈશ અને તું છૂટો ને હું છૂટો, કેમ કે મારે આ બિલ્ડિંગ બનાવવાનું બંધ કરી દેવું છે. એટલે પેલું એ તો ચાલી જાય 3 મહિના માટે. અને અહીંયા પેલો જે કોન્ટ્રાક્ટર છે એવું વિચારે છે કે ભાઈ હવે તો આ છેલ્લા 3 મહિના છે, આ છેલ્લું બિલ્ડિંગ છે, આના પછી તો મારે ને બિલ્ડર ને કઈ છે નહીં, તો એ બિલ્ડિંગમાં કરપ્શન કરવાનું શરૂ કરે છે. હલકી કક્ષાના શું કહેવાય બધા જ મટીરિયલ્સ વાપરે છે અને બિલ્ડિંગ ઊભું કરે છે. એવું વિચારે છે કે આ બિલ્ડિંગમાંથી વધુ ને વધુ પ્રોફિટ હું મેળવી લઉં જેથી કરીને આગળ કોઈ પ્રશ્ન ન રહે, અને આવું વિચારીને પોતે શરૂ કરે છે. અને પેલો બિલ્ડર પાછો આવે છે, બિલ્ડિંગ જોવે છે, એટલે બહારથી જોવામાં તો બિલ્ડિંગ બહુ સરસ છે. બિલ્ડરને અંદરથી એવું થાય છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટરે ઘણા બધા બિલ્ડિંગ બનાવ્યા છે ને આના જ બિલ્ડિંગ બનાવેલામાંથી મેં બહુ જ કમાયું છે ને બિલ્ડર પાસે બહુ પૈસા હતા. અંદરથી કોઈ એને કોણ જાણે શું થયું હશે. અને કોન્ટ્રાક્ટરને કહે છે કે ચાલો એક કામ કર, આ હું તને નફો આપવાનો તો પણ આ બિલ્ડિંગ જ તું રાખ, આ બિલ્ડિંગ તારું, તને હું ભેટ સ્વરૂપમાં આપું છું. ત્યારે પેલો કોન્ટ્રાક્ટર વિચારે છે, અરે ભગવાન, મેં તો આ બિલ્ડિંગમાં બધું જ મટીરિયલ નકામું અથવા હલકી કક્ષાનું વાપર્યું છે, જો સારી કક્ષાનું વાપર્યું હોત તો. આ નૈતિકતાનો પ્રશ્ન છે કે ભારતના અથવા દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થીમાં નૈતિકતા ઘટે છે. એટલે જે વ્યક્તિ એક સારો વિદ્યાર્થી, એક નૈતિક વિદ્યાર્થી નથી બની શક્યો, એ આગળ જતા જ્યારે સામાન્ય નાગરિક તરીકે કંઈક કરવાનો છે તો એનામાં નીતિમત્તા ઘટે છે. તો આ નીતિમત્તાનો પણ સંચાર થાય એટલે આપણે એક સબ્જેક્ટ એડ કર્યો છે, વેલ્યુ એડેડ કોર્સ. આ વેલ્યુ એડેડ કોર્સની જરૂર એટલે પડી કે આ નીતિની કંઈક ખામી દેખાય છે. ઓકે, હવે હું ત્રણેય વાર્તાઓને સરસ રીતે જોડીને એક સમજાવવાની વાત કરીએ તો પહેલી વાર્તા છે પ્રેક્ટિકલ નોલેજ નથી આપણી પાસે, તો એના માટે એનઈપી એક કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જેને આપણે કહીએ છીએ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, ધેટ ઇઝ એઈસી, જેની અંદર આપણે વિદ્યાર્થીઓના ટેલેન્ટ અને એબિલિટીને વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજો જે કોર્સ આપણે જે એડ કર્યો એ છે સ્કિલ બેઝડ કોર્સ. બીજી વાર્તાને જો પકડીને જઈએ તો સ્કિલ હોવી જોઈએ, તો આપણે એનઈપી એના માટે કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે સ્કિલ બેઝડ કોર્સ એસઈસી. અને ત્રીજી વાતને પકડીએ તો એ છે નીતિ અને મૂલ્યોની વાત. તો એના માટે સરકારે એક કોર્સ અથવા યુજીસી એક કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો, એ છે વેલ્યુ બેઝડ કોર્સ. એમ આઈ રાઈટ? તો આ રીતે આ ત્રણ અલગ અલગ કોર્સ જે એનઈપી આવતા બહુ જ મહત્વનો ફેરફાર છે. કેમ કે આ ત્રણ કોર્સ મેજર કોર્સ, જે મેજર અને માઇનર આપણે ભણાવતા હતા એને છોડીને એક અલગ જગ્યાએ જવાનું આપણે કામ શરૂ કર્યું છે, એ આના થ્રુ કર્યું છે. હવે મને લાગે છે કે મેં બંધારણ તો બાંધ્યું છે કે એનઈપીની સૌથી અગત્યની જરૂર શા માટે પડી, કેમ કે એજ્યુકેશન તો પહેલા પણ અપાતું હતું અને અત્યારે પણ અપાય છે. તો સ્કિલ, એબિલિટી અને મોરાલિટી, આ ત્રણ વસ્તુઓ જો આજના વિદ્યાર્થીઓમાં ઘટતી હોય તો એ આગળ જઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અથવા ઇવન નેશનલ સ્તરે પણ આપણો વિદ્યાર્થી છે ટકી ન શકે. મેં એક પીપીટી, એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે, હું શેર કરું છું અને પછી ધીમે ધીમે આગળ વધીએ. સ્ક્રીન દેખાય છે? જોશી સર? Is it okay? Screen, am I audible? ઓકે, કોઈ મને કહી શકશે કે સ્ક્રીન દેખાય છે કે નહીં? આઈ થિંક હાર્દિક ગોંડલિયા રિસ્પોન્સ આપે છે, સ્ક્રીન ઇઝ વિઝિબલ. ઓકે, જસ્ટ અ મિનિટ, હું પીપીટી શેર કરું છું, જો પીપીટી દેખાતી હોય તો મને કહેજો. જસ્ટ અ મિનિટ. દેખાય છે સર.
ઓકે, ગુડ. ચલો, તો શરૂ કરીએ. ઓકે, આપણે વાત કરીએ છીએ કે એનઈપી ઇન હાયર એજ્યુકેશન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ નીડ. શા માટે આ જરૂર પડી? પહેલા તો એનઈપી આવ્યું, એનું વિઝન શું હતું? એક 3-4 નાની નાની બાબતો, આમ તો મેં તમને જે વાર્તાઓ થ્રુ બંધારણ બાંધ્યું છે, પણ થોડાક આગળ વધીએ એટલે એનઈપી એક બહુ જ મહત્વની વસ્તુ પર ભાર મૂક્યો. એ છે રિજનલ લેંગ્વેજીસ અને આઈકેએસ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, જે મારા મિત્ર ડોક્ટર યતિન તેરાયા જેના પર અત્યારે એક લેક્ચર આપ્યો, અથવા જેની વાત એમણે બહુ જ સરસ રીતે કરી, કે એનઈપી એ ભાર મૂક્યો રિજનલ લેંગ્વેજીસ એટલે આપણી પ્રાદેશિક ભાષાઓને મહત્વ આપવું પડે, કેમ કે ફક્ત ઇંગ્લિશ ભાષાને જ મહત્વ આપતા રહીએ અને રિજનલ લેંગ્વેજીસ છે એ દબાતી રહે તો એ સારું નથી. એનઈપી એક આ. બીજું ભાર મૂક્યો ભારતીય જ્ઞાન પરંપરા. ઓકે, એટલે આ એનઈપી માટેનો સૌથી મહત્વનો મુદ્દો છે કે આ બે વસ્તુ ઉપર ભાર. પછીનો મુદ્દો મેં તમને ઇન ડિટેલ સમજાવ્યો કે આપણે 3 અલગ અલગ કોર્સ, વીએસસી, એસએસસી અને ઇવન આ ત્રીજી વસ્તુ છે એન્વાયરમેન્ટ. એઈસી તો છે જ, પણ આપણે એન્વાયરમેન્ટ પ્રત્યે પણ જાગૃત થઈએ. આપણને બધાને ખબર છે કે એન્વાયરમેન્ટ પ્રત્યે આપણે એટલે જાગૃત થવું પડે કે વિદ્યાર્થીઓ અત્યારે, આજના વિદ્યાર્થીઓ કાલના નાગરિક છે. જો આપણે વિદ્યાર્થીઓમાં અત્યારે જ એન્વાયરમેન્ટની બાબત મૂકી દઈશું તો એ ભવિષ્યમાં આગળ જતા આપણને હેલ્પફુલ થશે. બીજું, ત્રીજી વાત છે એક ઇક્વિટેબલ એન્ડ વાઇબ્રન્ટ નોલેજ સોસાયટીની રચના કરવી. નાઉ વાઇબ્રન્ટ નોલેજ સોસાયટી એટલે એક એવી સોસાયટી, એક એવો સમાજ કે જેમાં જ્ઞાન ની ચર્ચા હોય, જ્ઞાન ભરપૂર હોય અને લોકો જ્ઞાનને સેન્ટરમાં રાખે. અને પછી કહીએ છીએ હાઈ ક્વોલિટી એજ્યુકેશન. ધેટ ઇઝ એજ્યુકેશન શુડ બી ક્વોલિટેટિવ, ઇટ શુડ નોટ બી ક્વોન્ટિટેટિવ. આપણે કેટલા ધોરણો ભણ્યા એ બહુ જ મહત્વનું નથી રહેતું. આપણે એટલે જ ઘણીવાર કહેતા હોય કે ગામડાનો વ્યક્તિ પણ કોઠાસૂઝ સારી હોય. જ્યારે આ શબ્દો વાપરીએ છીએ ને, કોઠાસૂઝ સારી હોય, એ ક્વોલિટી એજ્યુકેશનની વાત કરે છે. અને અત્યારે કોલેજનું એજ્યુકેશન લીધેલો વિદ્યાર્થી પણ એટલી કોઠાસૂઝ વાળો નહીં નીકળતો, એટલે ત્યાં ક્વોલિટી એજ્યુકેશન ઘટે છે એવું કંઈક એનઈપી ને લાગે છે, અને એનઈપી આ તરફ આગળ વધે છે. મને યાદ છે જ્યારે આ એનઈપી ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટરે એક ટ્વીટ કરેલું, અને એમણે એક્સપ્લેન કરેલું કે આપણી જે એનઈપી છે એ એના 5 પિલર્સ છે જેના પર એનઈપી ઊભું છે, અથવા એનઈપી નો આધાર 5 પિલર પર છે. આ 5 પિલર એમણે જે જણાવ્યા એ હતા એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, affordability and accountability. Now what is access? Access, that is knowledge should be available to all the places, to people of all the religion, the people who are rich or poor, one should not be thinking of it. એટલે જ્ઞાન એ ધર્મ, જ્ઞાતિ, પૈસા આ બાબતોને ધ્યાનમાં રાખીને નહીં, પણ આ બધાથી પર બધાને અવેલેબલ હોવું જોઈએ. એનઈપી નો સૌથી પહેલો અને પાયાનો ભાગ હતો. બીજો વર્ડ જે એમણે આપ્યો છે ઇક્વિટી. ઇક્વિટી નો મતલબ થાય છે સમાનતા. એટલે સમાનતા એટલે શું કે શહેરના વિદ્યાર્થીઓને જ જ્ઞાન મળે અથવા એને જ નોલેજ મળે નહીં, ગામડાના વિદ્યાર્થીઓને મળે. જે ડિસએડવાન્ટેજ ગ્રુપ છે, ડિસએડવાન્ટેજ ગ્રુપના ઘણા બધા અર્થ કાઢી શકીએ, પણ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમને જ્ઞાન ઇઝીલી અવેલેબલ નથી, અથવા ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ છીએ એસસી, એસટી, ઓબીસી, જેમને જ્ઞાન અવેલેબલ નથી, અથવા છેવાડાના ગામના રહેતા લોકો. ત્રીજો શબ્દ છે ક્વોલિટી. નોલેજ શુડ બી ક્વોલિટેટિવ. એક ક્વોલિટી મેન્ટેન કરતું જ્ઞાન હોવું જોઈએ. આપણને બધાને ખબર છે સૌથી ખરાબ વસ્તુ અત્યારે જે ચાલે છે એ એક ક્વોલિટી અને ક્વોન્ટિટીનો ઝઘડો છે. આપણે ઘણું બધું આપીએ છીએ, પણ કેવું આપીએ છીએ એ ઘટે છે. ઓછું આપી શકાય પણ સારું આપી શકાય. That is, quality should be maintained. એજ્યુકેશનની ક્વોલિટીમાં ફેરફાર ન થવો જોઈએ, ક્વોલિટેટિવ હોવું જોઈએ. અને આ ક્યાં દેખાય આવે તમને ખબર છે?
જ્યારે આપણો વિદ્યાર્થી કોઈ ઇન્ટરવ્યુ દેવા જતો હોય અને આપણા વિદ્યાર્થીને એ ઇન્ટરવ્યુમાં અથવા એ જોબમાં સિલેક્શન ન મળે ત્યારે આપણને એમ થાય કે ભાઈએ તો ડિગ્રી લીધેલી છે માસ્ટરની, પણ ક્વોલિટી નથી. તો આ ક્વોલિટી એ બહુ પાયાનો શબ્દ છે. પછી એક શબ્દ છે અફોર્ડેબિલિટી, એટલે પોસાય એવું શિક્ષણ. આપણને બધાને ખબર છે અફોર્ડેબિલિટી ને તો બહુ સારી રીતે આપણે સ્કૂલ શિક્ષણથી ચલાવીએ છીએ કે અલગ અલગ સ્કોલરશિપ આપીને, ઇવન સ્કૂલ્સમાં કોલેજીસમાં પણ સ્કોલરશિપ આપીએ છીએ. અને આપણે ગવર્મેન્ટ કોલેજ ચલાવીએ છીએ, ધેટ ઇઝ તમારી કોલેજ પણ ગવર્મેન્ટ છે, મારી પણ ગવર્મેન્ટ છે. આપણે સ્ટુડન્ટ્સ પાસે ફીસ જ નહીં લેતા એવું કહી શકીએ, અને જે ફીસ લઈએ છીએ એ તો એટલી સામાન્ય છે કે જેટલો કદાચ મોબાઈલના રિચાર્જનો ખર્ચો થઈ જતો છે. એટલે એટલું અફોર્ડેબલ એજ્યુકેશન મળી શકે. અને એક બીજી વસ્તુ કે અફોર્ડેબલ, જસ્ટ નોટ અફોર્ડેબલ, બધાને મળે. એટલે તમે વિચારો છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતની અંદર તાલુકા પ્લેસ ઉપર ગવર્મેન્ટ કોલેજીસ ખુલી છે. આ બતાવે છે કે ગવર્મેન્ટ એનઈપી ને ફોલો કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરે. જો કે ગુજરાત સરકારે તો 2013 થી 2012 થી કોલેજો, ગવર્મેન્ટ કોલેજો આપવાનું શરૂ કરી આપ્યું છે. તો એ બતાવે છે કે અફોર્ડેબલ એજ્યુકેશન એ પાયામાં છે. અને લાસ્ટ વર્ડ જે એ કહે છે એ છે અકાઉન્ટેબિલિટી, ધેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી. કે આ એજ્યુકેશન માટે જવાબદાર કોણ? તો જવાબદાર ગવર્મેન્ટ, જવાબદાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ, જવાબદાર એના ફેકલ્ટીઝ. એ એમની જવાબદારી છે કે ઉપરની 4 ક્વોલિટીઝ છે એ વિદ્યાર્થી સુધી પહોંચે. આઈ રિપીટ ધોઝ 4 ક્વોલિટીઝ: એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી એન્ડ અફોર્ડેબિલિટી. થોડાક આગળ જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનને ચલાવવા માટે શું જોઈએ બેઝમાં? તો 3 વસ્તુઓ બેઝમાં જોઈએ. એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું છે ટેકનોલોજી, અને થર્ડ છે ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ. આ 3 વસ્તુઓ જો કોઈ સંસ્થા પાસે હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન પાસે, તો મને લાગે છે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધેટ ઇઝ બિલ્ડિંગ, પ્રોપર બિલ્ડિંગ હોય, એમાં બેસવાની વ્યવસ્થા હોય, ક્લાસરૂમ્સ હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, યુ ડુ અન્ડરસ્ટેન્ડ કે એ હોવું જોઈએ. બીજું ટેકનોલોજી, ધેટ ઇઝ વી આર લિવિંગ ઇન અ ડિજિટલ વર્લ્ડ. વી ટોક અબાઉટ ડિજિટલ ઇન્ડિયા. તો એ ડિજિટલ ભારતની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થાય અને ટેકનોલોજીના ઉપયોગને શિક્ષણ મળે એ મહત્વનું છે. અત્યારે તમે અને અમે જોડાયા છીએ એનું મૂળ કારણ ટેકનોલોજી છે. અધરવાઇઝ એવું તો ક્યાંથી શક્ય બને કે હું અહીંથી ભેસાણ એક નાના ગામમાં બેઠા બેઠા ચોટીલા તમારી સાથે વાત કરી શકું? આ ટેકનોલોજી મહત્વની છે. આ ટેકનોલોજીને કારણે તમે અને અમે જોડાઈ શક્યા છીએ, અને આ ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ થાય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનમાં એ મહત્વનું છે. અને ત્રીજું છે ક્વોલિફાઈડ સ્ટાફ, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ. તમે જોઈ શકો ગવર્મેન્ટ કોલેજીસમાં તો આપણે આ સુધી પહોંચ્યા છીએ કે ભાઈ જીપીએસસી થ્રુ જ સ્ટાફ આવે છે, એટલે જે સ્ટાફ આવે છે એની ક્વોલિટી વેરીફાઈ થઈ ચૂકેલી છે. છતાં પણ એ સ્ટાફે ક્વોલિટી મેન્ટેન કરવી અને એટલી જ ડેડિકેશનથી વિદ્યાર્થીઓને ભણાવી શકે એ બહુ મહત્વનું છે. હવે મેં એક બીજી વસ્તુ 5 સ્લાઇડ જે બનાવી છે એ બાબતની ચર્ચા કરવા માંગીએ છે કે એનઈપી હતું એ પેલા વેર વી વેર, અને એનઈપી આવ્યા પછી વેર વી આર, અને એનઈપી એ જે ચેન્જ લાવ્યો છે, વોટ ઇઝ રીઝન? બદલાવ ક્યારેય કોઈ કારણ વગર નથી આવતો. ધેર ઇઝ ઓલવેઝ અ રીઝન ફોર અ ચેન્જ. નહીં તો આપણે જૂની પદ્ધતિ જ ચલાવીએ ને, એટલે બદલાવીએ છીએ તો કંઈક કારણ છે. સૌથી પહેલો ચેન્જ જે એનઈપી આવતા હાયર એજ્યુકેશન સિસ્ટમમાં આવ્યો છે એ છે ડિગ્રી ડ્યુરેશન એન્ડ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ. ઇવન મારા મિત્ર ડોક્ટર યતીન પણ આમની જ વાત, એમની જ્યારે આઈકેએસ ની વાત કરતા હતા એ દરમિયાન એમણે વાત તો કરી જ કે ભાઈ આપણી પાસે પહેલા જે ગ્રેજ્યુએશન સિસ્ટમ અંડર યુજી લેવલના પ્રોગ્રામની જે સિસ્ટમ હતી એ 3 વર્ષની હતી. ઓકે, હવે 3 વર્ષથી આપણે આગળ વધ્યા છીએ અને 4 વર્ષમાં લઈ ગયા છીએ. અને એક પ્રોબ્લેમ પહેલી સિસ્ટમમાં હતી કે જો સ્ટુડન્ટ પહેલા વર્ષમાં કે બીજા વર્ષમાં વચ્ચેથી ડ્રોપ આઉટ લે છે તો એને જે 3 વર્ષ યુજી ન કરી શક્યો તો એનું સર્ટિફિકેટ કેમ? ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેવ અ ડિગ્રી ઓફ F5
ફક્ત એફવાય નું સર્ટિફિકેટ, એફવાય તમે કમ્પ્લીટ કર્યું છે, જો એ તમારી પાસે રિઝલ્ટ હોય તો એની કોઈ વેલ્યુ નથી. there is no value of 1 year education in college or 2 year education in college if you have left the college in between. જો આપણે વચ્ચેથી છોડી દઈએ છે. તો હવે શું કર્યું છે, આપણે ગયા છે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ. જો તમે એક વર્ષ કરીને તમને એવું લાગે છે કે મારે આ વર્ષે ડ્રોપ લેવો છે, આવતા વર્ષથી પાછો જોડાઈશ, અથવા હવે મારે નથી ભણવું, તો એક વર્ષ તમે જે ભણ્યા છો એનું સર્ટિફિકેટ મળવું પડે અથવા મળે. જો તમે 2 વર્ષ કોર્સ કરો છો તો ડિપ્લોમા નું સર્ટિફિકેટ આપવું પડે, અને 3 વર્ષ કરો છો તેને બેચલર ડિગ્રી કહેવાય. અને આપણે ચોથી વસ્તુ ઉમેરાય છે જે બહુ જ મહત્વની છે, 4 યર બેચલર્સ ડિગ્રી વિથ રિસર્ચ, જેને આપણે ઓનર્સ પણ કહીએ છીએ. એટલે હવે જો તમે પીજી કરવા માંગો છો અને તમારા આજુબાજુમાં પીજી સેન્ટર નથી અથવા પીજી માસ્ટર કોલેજ નથી, તો એક વર્ષ એ જ કોલેજમાં કરી શકો. ફક્ત એક જ વર્ષ માટે તમારે પીજીમાં જવું પડે. એટલે હવે તમે 4 વર્ષ સુધી એક જ જગ્યાએ આ ભણી શકો. આનાથી ફાયદો શું થયો? એક સૌથી મોટો ફાયદો યુ કેન સી કે વી હેવ ધ ફ્લેક્સિબિલિટી. વિદ્યાર્થીને સૌથી મોટો ફાયદો હતો કે ફ્લેક્સિબલ થઈ ગયો. એક રિજિડ સ્ટ્રક્ચર હતું 3 વર્ષનું, એમાંથી એ બહાર નીકળ્યો. Okay, so this is what is when we talk about degree duration and multiple entry exit system. Okay, હવે જે બીજો ફેરફાર જે NEP એ કર્યો, જે બહુ જ બેઝિક છે, which is very fundamental, that is focused on multidisciplinary education. What was a problem earlier? Earlier problem was કે સ્ટુડન્ટ આર્ટ્સ નો હોય તો ફક્ત આર્ટ્સના સબ્જેક્ટ જ ભણતો, કોમર્સ નો કોમર્સના જ ભણતો, સાયન્સ નો સાયન્સ જ ભણતો. હવે એ નથી. વી આર રાઇટિંગ ધેટ વી હેડ ધ મોડલ કોલ્ડ સિંગલ ડિસિપ્લિન મોડલ. આપણે આને જ પકડીને બેઠા હતા, જેમાંથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સેકન્ડ કહીએ છીએ કે સીબીસીએસ. સીબીસીએસ એકચ્યુઅલી ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમમાં પણ આપણને બીજા સબ્જેક્ટ ચૂઝ કરવાની છૂટ તો હતી, પણ આપણે અપ્લાય નહોતા કરી શક્યા. ઇવન આ કક્ષાએ હું અહીંથી બેઠા બેઠા એ કહી શકું, એ મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન હજી જે કક્ષાએ એનઈપી વિચારે છે એ કક્ષાએ આપણે અપ્લાય કરી શક્યા નથી, પણ થશે. ફોર એક્ઝામ્પલ, આર્ટ્સ કોલેજમાં સાયન્સના વિષયો ભણાવવા જોઈએ, અથવા આર્ટ્સમાં બેઠેલો વિદ્યાર્થીને એમ થાય કે મને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ છે, તો બાયોલોજી એક વિષય તરીકે રાખી શકે, એ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. કદાચ એવું બને કે આવનારા 2-4 વર્ષોમાં આની ફિઝિબિલિટી વધી જાય, જે અત્યારે નથી. જો કે છે, તમને ખબર હોય તો, જો તમે કોઈ એક પેપર તમારા રેગ્યુલર કોર્સનું ન કરતા તમે સ્વયંમાં કોઈ બીજો સબ્જેક્ટ લઈને, ફોર એક્ઝામ્પલ ફિઝિક્સ, બાયોલોજી કરીને એની માર્કશીટ અહીંયા જમા કરાવો છો, સર્ટિફિકેટ જમા કરાવો છો, તો તમે એક કોર્સના માર્ક્સ મેળવો છો, તમે એક પેપર એના બદલામાં રેગ્યુલર કોલેજમાં ન કરો તો ચાલે. આ વ્યવસ્થા છે, પણ વિદ્યાર્થીઓ આ વ્યવસ્થા સુધી પહોંચતા વાર લાગશે, અથવા એને એ સમજણ સુધી પહોંચતા વાર લાગશે. પણ ધીસ ઇઝ અવેલેબલ. ધેટ ઇઝ મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ્સ તરફ આપણે જઈએ છીએ. એક બીજું મેરું સ્થાપિત થઈ રહ્યું છે, થઈ ગયું છે, કે જેમાં મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન રિસર્ચ યુનિવર્સિટીઝ અલગ અલગ સ્થાપિત થશે. સો વન્સ અગેન આઈ રિપીટ ધ સ્ટેટમેન્ટ કે મલ્ટી ડિસિપ્લિન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ માસ્ટર ઓફ નન, જેક ઓફ ઓલ. કે દરેક વિષય, કોઈ પણ એક વિષયનો માસ્ટર ન હોવું, પણ બધા વિશે થોડી થોડી ખબર હોવી. હજી એક આ વાક્યને થોડાક આગળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, that to know something about everything instead to know everything about something. I repeat the statement. To know something about everything instead to know everything about something. આ કદાચ કોમ્પિટિટિવ એક્ઝામ જે લેવાય છે, આનો મૂળ આશય એ છે કે તમને બધા વિષય વિશે થોડી થોડી ખબર હોવી જોઈએ, નહીં કે કોઈ એક જ વિષય વિશે ઘણી બધી ખબર હોવી જોઈએ. આપણી પહેલાની એજ્યુકેશન સિસ્ટમ છે સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ પર ભાર મૂકતી. એટલે તમે જુઓ કે આપણે એસવાયમાં બધા સ્પેશિયલ પેપર ઉપર ભાર મૂકતા, મેજર જેને કહીએ છીએ. અત્યારે આપણે 3 પેપર એવા મૂક્યા છે જે તે સબ્જેક્ટના હોઈ પણ ન શકે, અલગ જ વિષયના હોઈ શકે. That is to know something about everything. That is what multidisciplinary education is
trying. Okay, so this is needed. શા માટે જરૂર છે? ફોર એક્ઝામ્પલ મેં લખ્યું છે કે કોઈ એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી હોય પણ એ એન્જિનિયરિંગમાં સારો હોય પણ જો એને ઇંગ્લિશ કે ગુજરાતી લેંગ્વેજ નું એકાદું પેપર રાખ્યું હોય તો એનું કમ્યુનિકેશન સ્કિલ સારું થાય. સો એન્જિનિયર વિથ અ ગુડ લેંગ્વેજ. કોઈ વિદ્યાર્થીએ બીબીએ કર્યું છે પણ લેંગ્વેજ નું કોઈ પેપર નથી, જો એને કમ્યુનિકેશન સ્કિલ સાથે રાખ્યું હોય, અથવા કોઈ વિદ્યાર્થી આર્ટ્સ નો છે પણ એને કમ્પ્યુટર નું જરાય જ્ઞાન નથી પણ જો કમ્પ્યુટર નું એક પેપર સાથે રાખ્યું હોય તો શું થઈ શકે? આર્ટ સ્ટુડન્ટ ઇઝ હેવિંગ અ નોલેજ ઓફ કમ્પ્યુટર વિલ હેલ્પ હિમ ટુ ગેટ અ બેટર જોબ. Yes or no? This is what multidisciplinary education is trying to do. If we move to third, that is vocational and skill based education. આપણે શરૂઆતમાં જ વાત કરી કે થિયરિટિકલ નોલેજ આપણી પાસે છે પણ પ્રેક્ટિકલ નોલેજ નથી. વોટ ડુ વી મીન બાય પ્રેક્ટિકલ નોલેજ? કે આપણે ફક્ત વાંચીએ છીએ અને યાદ રાખીએ છીએ પણ એ જ વસ્તુ જ્યારે કોઈ જોબ લેવા જઈએ ત્યારે એ એપ્લિકેબલ છે કે નહીં એ જોવું મહત્વનું રહી જાય. અને આપણે એ જ કહીએ છીએ કે આપણી પાસે વોકેશનલ એજ્યુકેશન છે, આઈટીઆઈ છે, એવા ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન છે જે વોકેશનલ કોર્सेस કરાવાય છે પણ એ વોકેશનલ છે તો ફક્ત વોકેશનલ છે. યસ ઓર નો? અને ત્યાં સ્ટુડન્ટ્સ એટલા બધા એડમિશન નહીં લેતા એવું લાગે આપણને. હવે આપણે કરવા શું માંગીએ છીએ? With NEP, UGC and the government is trying to merge, to mingle vocational course and higher education subjects, which is most important. કે વિદ્યાર્થી ફક્ત આર્ટ્સ નો વિદ્યાર્થી ગુજરાતી વિષયમાં, મુખ્ય ગુજરાતી વિષયમાં આગળ નીકળી જાય પણ એને બીજી કોઈ એવી વસ્તુ જ ના આવડતી હોય, એવી કોઈ ટેલેન્ટ જ ન હોય કે જેના કારણે એને જોબ મળી શકે. So what is needed? Vocational course is needed. પછી એ વોકેશનલ કોર્સ કમ્પ્યુટરમાં હોઈ શકે, વોકેશનલ કોર્સ તમે કહી શકો કે મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, લીડરશિપ, સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટમાં હોઈ શકે. યસ ઓર નો? કે જે એને આગળ જતા કંઈક, ફોર એક્ઝામ્પલ એ વોકેશનલ કોર્સ જર્નાલિઝમમાં કરી શકે. ગુજરાતી ભાષા તો જાણે છે પણ જર્નાલિઝમનો જો 6 મહિનાનો એકાદો કોર્સ, વોકેશનલ કોર્સ અથવા એક કે બે પેપર મેઇનમાં સાથે જોડી દીધેલા હોય તો એ જર્નાલિઝમમાં આગળ જઈ શકે. Am I right? That is what we are trying to do. And once again, આ કઈ રીતે હેલ્પફુલ થશે? આપણને પણ ખબર છે કે આપણા મોટાભાગના વિદ્યાર્થીઓ ને સૌથી મોટી પ્રોબ્લેમ જો પડતી હોય તો એ છે કે what we are creating as a student and what this industry need as an employer, there is a gap. આપણે વિદ્યાર્થીને જે નોલેજ આપીએ છે એ અને જે ઇન્ડસ્ટ્રીને જોઈએ છે એ, અથવા જે 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 જોબ આપનારને જે નોલેજ જોઈએ છે એ બંને વચ્ચે ગેપ છે. એ ગેપ ક્યારે પૂરો થશે? જ્યારે આપણે વોકેશનલ અને સ્કિલ બેઝ એજ્યુકેશન આપવાનું શરૂ કરશું. તમે આપણે જે અત્યારે પેપર છે ને સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ, SEC, એ કદાચ આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને મુકાયેલો છે પણ વન્સ અગેન આપણી એક લિમિટેશન છે કે એને જે રીતે અપ્લાય કરવો જોઈતો તો હાયર એજ્યુકેશનમાં નથી કરી શક્યા. પ્રોબ્લેમ્સ ઘણા બધા છે, મને ને તમને બધાને ખબર છે કે હું જો કોમ્પ્યુટર એજ્યુકેશન નું પેપર અત્યારે આપણી યુનિવર્સિટી આપે પણ છે, અમારે BKNU માં આ પેપર કોમ્પ્યુટર એજ્યુકેશન નું એક પેપર છે પણ ખરું પેલા ACC માં સિલેક્ટ કરવા માટે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? મારી પાસે કોમ્પ્યુટર એજ્યુકેશન આપવા માટે I should have a faculty. I don't have a faculty. So there is a limitation. Okay, but એક ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે, એક આશાનું કિરણ દેખાય છે કે આજે નહીં તો કાલે જે વસ્તુ નથી એ કરવા તરફનો એક ફર્સ્ટ સ્ટેપ શરૂ થઈ ગયો છે અને એ થઈ જશે એવી આપણે આશા રાખીએ. This is something very important, use of technology and online learning. આમ તો કોરોના પછી આ બાબતમાં ઘણું બધી જાગૃતિ આવી, કેમ કે કોરોનાએ નુકસાન તો ઘણું કર્યું પણ એક મોટો ફાયદો એ કર્યો કે લોકો મોબાઈલના યુઝથી ઝૂમ છે, માઇક્રોસોફ્ટ અત્યારે આપણે જોડાયા છે, જી મીટ છે,
આ બધાથી આપણે જોડાતા થયા અને એજ્યુકેશન મેળવતા થયા. સો એક એક શું થયું કે ઓનલાઈન એજ્યુકેશન વોઝ નોટ એક્સેપ્ટેડ. પહેલા તો આ કોઈ જાતું જ નહોતું, ઓનલાઈન થોડી ભણી શકાય. હવે એઝ એ ફેકલ્ટી મને ખબર છે આપણે મોટા ભાગના રિફ્રેશર્સ કોર્સ અથવા ફેકલ્ટી ડેવલપમેન્ટ કોર્સ જે મેં લખ્યું છે એ આપણે ઓનલાઈન કરી લઈએ છીએ. સ્વયં અને દીક્ષા પ્લેટફોર્મ છે, મુક છે, એવા ઘણા બધા પ્રોગ્રામ્સ છે જે ઓનલાઈન કરી શકીએ, જેના સર્ટિફિકેટ્સ મળે અને કેટલા ફાયદાઓ છે. તમે અહીંથી 12 દિવસ 14 દિવસ માટે કોઈ કાર્યક્રમમાં જોડાવા જાઓ તો તમે તમારો સમય આપો છો, તમે લાંબી મુસાફરી કરો છો, તમે તમારા ફેમિલીથી દૂર રહો છો. ઓકે, જ્યારે આ જ વસ્તુ તમે ઘરે બેઠા બેઠા કમ્ફર્ટ ઝોનમાં કરી શકો છો. હું અહીંયા બેઠા બેઠા ઇફ આઈ વિશ ટુ લિસન to the professor from JNU, that is Jawaharlal Nehru University, it is possible. If I want to have a person from Banaras University, I can sit here and I can listen. But ક્યારે શક્ય બને જો આ ઓનલાઈન લર્નિંગ ને વધારે ને વધારે પ્રોત્સાહન આપવામાં આવે. અધરવાઇઝ હું બનારસ જઈને સાંભળી ક્યારે શકું? આપણે પણ અત્યારે મળ્યા છે એનું કારણ આ જ છે, યુઝ ઓફ ટેકનોલોજી ઇન ઓનલાઈન લર્નિંગ. સો વોટ આર વી ટ્રાઇંગ ટુ ડુ કે એજ્યુકેશન, વાય એજ્યુકેશન શુડ રીચ ટુ રૂરલ સ્ટુડન્ટ્સ, કે જ્યાં કોલેજીસ નથી એ વિદ્યાર્થી પણ ઓનલાઈન એજ્યુકેશનથી જોડાઈ શકે. ગામડાઓમાં આ નથી તો આ થઈ શકે. પછી આપણે જે છે બ્લેન્ડેડ લર્નિંગ, એટલે વી આર નોટ સેઇંગ કે ફક્ત ઓનલાઈન એજ્યુકેશન, એવું પણ હોઈ શકે કે આપણે અમુક ક્લાસ ઓનલાઈન લઈ શકીએ, અમુક ક્લાસ ઓફલાઈન લઈ શકીએ. હું અત્યારે કરું છું, આઈ એમ ટીચિંગ MA ઇન DKV આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કેમ કે મારી પહેલી કોલેજ એ હું ત્યારે પણ MA ભણાવતો, અત્યારે પણ ભણાવું છું. પણ અત્યારે મારા મોટા ભાગના લેક્ચર ઓનલાઈન છે. ઇટ મીન્સ કે હું રૂબરૂ દર વખતે નથી જતો. સેમેસ્ટરમાં 3 વખત 4 વખત 5 વખત જઈ શકાય એટલી વખત જાઉં. એ સિવાયના 15-20 લેક્ચર આખા સેમેસ્ટરમાં ઓનલાઈન લઉં છું. આ શા માટે શક્ય બન્યું કે એ લોકો એક્સેપ્ટ કરે છે. અને આપણી યુનિવર્સિટી અથવા યુજીસી 30% ઓનલાઈન લેક્ચર્સ ને એન્કરેજ કર્યા છે, પરમિશન આપે છે. ઇવન જ્યારે નેક મારી કોલેજમાં આવી ત્યારે એક પ્રશ્ન હતો કે તમે તમારા સ્ટુડન્ટ્સને મુકમાં કેટલા લોકોએ એડમિશન લીધેલું છે, કેટલા લોકોએ મુકનો કોર્સ કરેલો છે, કેટલા લોકો સ્વયંથી ભણે છે, તમે ઓનલાઈન એજ્યુકેશન માટે શું કર્યું? સો ઇવન નેક પણ આ પ્રશ્ન પૂછે છે કે ઓનલાઈન માટે તમે શું કરો છો? આર યુ યુઝિંગ ધ ટેકનોલોજી? ઓકે, સો ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પછીની જે બાબત છે એ છે ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન. પહેલા ભારતની અંદર જે યુનિવર્સિટી, ફોરેન યુનિવર્સિટી ને આવવા માટેની જે જગ્યાઓ હતી પહેલા પણ આવતી હતી, પણ હવે આપણે ઓપન એક્સેસ આપ્યો છે કે એ ભારતમાં આવીને પોતાની યુનિવર્સિટી ખોલી શકે, ભારતની અંદર વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મેળવી શકાય. અને આપણે ઘણી બધી યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કર્યું છે. તમને ખબર હોય તો આપણો અત્યારે એક બહુ સારો કોર્સ ચાલે છે, જો કે ઘણા સમયથી ચાલે છે, સ્કોપ ઇંગ્લિશ માટેનો કોર્સ, જે કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંકળાયેલો હતો. હવે એ જ કોર્સને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે પણ કમ્બાઈન કર્યો છે. તો તમે વિચારો કે કોઈ એક વિદ્યાર્થી જે ભેસાણ કે ચોટીલા જેવા ગામમાં ભણે છે પણ સ્કોપની એક્ઝામ આપીને કેમ્બ્રિજ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ મેળવી શકે છે. Now this is the internationalization of higher education. How do we combine the education system with the international standards, international institutions? ઘણા બધા કોર્સ એવા કરી શકાય કે આપણું અહીંથી બેઠા બેઠા બીજી યુનિવર્સિટી સાથે, હું તો કહું ઇન્ટરનેશનલાઇઝેશન તો કદાચ થોડીક દૂરની વાત રહી જાય, પણ વી કેન ગો ટુ ધ નેશનલાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન. આપણી કોલેજમાં આપણે બીજા રાજ્યોની ઇન્ટરનેશનલાઇઝેશન કદાચ દૂર પડે તો મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, આ કોલેજના પ્રાધ્યાપકો અઠવાડિયામાં 1 કે 2 લેક્ચર્સ લઈ શકે, અથવા એમની સાથે આપણે MOU કરી શકીએ કે એ લોકો આપણા સ્ટેટમાં જ્યારે આવે ત્યારે એ લેક્ચર્સ લઈ શકે, કોર્સમાં ઇન્વાઇટ કરી શકે, આપણે ત્યાં જઈ શકીએ. ઓકે, સો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને ઇન્ટરનેશનલાઇઝેશન એટલા માટે પણ જરૂર છે, જો આ ન કરીએ તો શું થાય? આપણને ખબર છે ભારતના, આપણે વારે વારે સાંભળીએ પણ છીએ કે ભારતના જેટલા પણ સ્માર્ટ, વેલ એજ્યુકેટેડ લોકો છે, જે સારા નોલેજેબલ છે, ભારત છોડીને
વિદેશમાં જઈને નોકરીઓ કરે છે, વિદેશમાં સ્થાયી થાય છે. તો આપણે બ્રેન ડ્રેન વધ્યું છે. ઇંગ્લિશમાં વર્ડ છે બ્રેન ડ્રેન. That is intellectual people are moving towards the foreign countries. આપણે આ ઘટાડવું છે. એ આપણે વારે વારે કહીએ કે અમેરિકાની મોટી મોટી કંપનીઓના જે સીઈઓ છે એ ભારતના છે, પણ એ કેમ ત્યાં છે? પ્રશ્ન એ થાય એ ત્યાં કેમ છે, અહીંયા કેમ નથી? તો કંઈક આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ઘટતું હશે. આ પૂરતું કરવાનું કામ એનઈપી કરી રહી છે. ગ્લોબલ એક્સપોઝર, ધેટ ઇઝ વૈશ્વિક આપણે એક એક્સપોઝર આપવું છે આપણા શિક્ષણ પ્રણાલીને, જેથી કરીને આપણે સારી રીતે વિદ્યાર્થીઓને આગળ લઈ જઈ શકીએ. आई थिंक एवरीथिंग इज गोइंग वेल. सब कुछ प्रॉपर्ली सुनाई दे रहा है और दिखाई दे रहा है. इज इट ओके? हेलो जोशी सर, am I going well? प्लीज कोई अनम्यूट करके रिस्पॉन्स करो तो आई कैन कंटिन्यू. हेलो. यस. हाँ, प्लीज प्लीज डू रिस्पॉन्ड ना, क्योंकि चेहरे दिखाई नहीं Yes, देते yes. और आई डू नॉट नो दैट आई एम रियली कनेक्टेड विथ यू एंड यू आर एंजॉयिंग. एंड प्लीज टेल मी व्हेन ना. आई हैव टू एंड अप. जोशी जी, Okay. जस्ट कुछ मिनट पहले मुझे बता देना कि मुझे कब खत्म करना है. ओके, चलो लेट्स मूव फर्दर. એક બહુ જ સારી વાત આપણે જે કરી છે એ એક્ઝામના ઇવોલ્યુશન પ્રોસેસ અને રિફોર્મ્સની, કે પહેલા જે આપણી પદ્ધતિ, પહેલા તો જે 100 માર્કનું પેપર હતું સૌથી પહેલા લાંબા સમય પહેલા, પછી આપણે 70 ને 30 નું લઈ આવ્યા, જેમાં 30 માર્કની ઇન્ટરનલ એક્ઝામ લઈ આવ્યા અને 70 માર્કની એક્સટર્નલ એક્ઝામ, ધેટ ઇઝ યુનિવર્સિટી એક્ઝામ લઈ આવ્યા. અત્યારે આપણે જે એક્ઝામ પેટર્ન લઈ આવ્યા છીએ એ 50 માર્ક ઇન્ટરનલ અને 50 માર્ક એક્સટર્નલ. ઘણીવાર ક્વેશ્ચન થાય કે શું થાય છે. મને યાદ છે જ્યારે આ સિસ્ટમ આવી ત્યારે ઘણા બધા પ્રાધ્યાપકો અમે સ્ટાફ રૂમમાં બેઠા બેઠા ડિસ્કસ કરતા હતા કે સાહેબ આનો શું ફાયદો? ફાઇનલ એક્ઝામ ખાલી 50 માર્કની જ રહી, ઇન્ટરનલ એક્ઝામના માર્ક્સ વધી ગયા. આ તો સારું ના કહેવાય. પણ આપણે એક અલગ અપ્રોચથી જોવાની જરૂર છે. કદાચ આ રિફોર્મ જે રીતે અપ્લાય થવો જોઈએ, એની જે અસર થવી જોઈએ ગ્રાઉન્ડ લેવલ ઉપર, એ થઈ કે ન થઈ એ પછીની બાબત છે. પણ યુજીસી કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશનમાં માને છે, અથવા કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ વિદ્યાર્થીની થાય એ કેમ ચકાસી શકાય? આપણે ઘણીવાર વિદ્યાર્થીઓને એમ કહેતા કે તમે આખું વર્ષ ભણો અને 3 વર્ષ, આ બહુ કોમન કહેતા કે 3 વર્ષમાં તમે ભણેલું બધું પેપરમાં ઉલટી કરી નાખો. આઈ થિંક ધીસ ઇઝ વેરી કોમન ફ્રેઝ. આ ભણેલું બધું 3 કલાકમાં આપી દેવાનું જે તમે 12 મહિના ભણ્યા હો. તો હવે આ લોકો યુજીસી કહો કે ગવર્મેન્ટ કહો, એ એવું ઈચ્છે છે કે એવું ન થાય. તો બીજા 50 માર્ક સેના છે જે તમે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન કરો. ઇન્ટરનલ એક્ઝામને પાછા 2 ભાગમાં વહેંચી નાખી. એક મિડ સેમેસ્ટર એક્ઝામ લો 25 માર્કની, વિદ્યાર્થી મિડ સેમેસ્ટરમાં કેવું પરફોર્મ કરે છે, જો એનું પરફોર્મન્સ નબળું છે તો એને ગાઈડ કરો. અથવા વિદ્યાર્થી પોતે સમજી શકે કે મારા માર્ક્સ આ પેપરમાં ઓછા છે. શેના માટે ઓછા છે? પ્રાધ્યાપક એને કે તારું પ્રેઝન્ટેશન ઘટે છે, તારી લેંગ્વેજ ઘટે છે, તારું કન્ટેન્ટ ઘટે છે. તો જ્યારે 50 માર્કની એક્ઝામ આપે, હી શુડ બી વેરી મચ રેડી ફોર ધ ફાઇનલ એક્ઝામ. તો મિડ સેમેસ્ટર એક્ઝામ રાખવાનો આશય કંઈક આ છે. કેટલો પૂરો થાય છે, કેટલા અંશે પુરવાર કરી શકીએ છીએ, પછીની બાબત છે. પછી બીજા 25 માર્કમાં એક લાંબુ લિસ્ટ બનાવ્યું છે અને આપણને ફ્રીડમ આપી છે, ફ્લેક્સિબિલિટી આપી છે કે તમે આમાંથી કંઈ પણ 5 અલગ અલગ બાબતો સિલેક્ટ કરી શકો, જેમાં અટેન્ડન્સ હોઈ શકે, અસાઇનમેન્ટ હોઈ શકે, ફિલ્ડ વર્ક હોઈ શકે, પ્રોજેક્ટ હોઈ શકે, પોસ્ટર પ્રેઝન્ટેશન હોઈ શકે, કેસ સ્ટડી હોઈ શકે. જો આ 5-5 માર્કની વસ્તુઓ જો વિદ્યાર્થીઓ ડેડિકેટેડલી કરતા થાય તો હું માનું છું જે આપણે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરીએ છીએ કે સંપૂર્ણ વિદ્યાર્થીઓ છે એનું ડેવલપમેન્ટ થાય, તો મને લાગે એ હવે બહુ અઘરું ન થાય. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે એ રીતે એ કરી શકીએ કે નહીં, ધેટ ઇઝ વોટ વી હેવ ટુ ડુ. સો રિફોર્મ્સ તો આવ્યા છે, અથવા રિફોર્મ્સ સુધી આપણે પહોંચ્યા છીએ, પણ કેટલા સારી રીતે આપણે રિફોર્મ્સને લઈ આવીએ છીએ, ધેટ ઇઝ વોટ વી હેવ ટુ થિંક. એનઈપી આવતા, આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ફંડામેન્ટલ પ્રોબ્લેમ વિથ ઇન્ડિયા. રિસર્ચ
ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. ભારતની અંદર રિસર્ચ, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ માં આપણે બહુ જ પાછળ છીએ. હવે તમે જોઈ શકો આપણી પાસે સાક ઇન્ડિયા જેવા પ્રોગ્રામ શરૂ થયા છે, SSIP શરૂ થયું છે, ઇન્ક્યુબેશન સેન્ટર્સ શરૂ કર્યા છે, ઇનોવેશન્સ પ્રોગ્રામ કરીએ છે. ગવર્મેન્ટ પણ રિસર્ચ માટે અલગ અલગ પ્રોજેક્ટની ફેકલ્ટીઝને ગ્રાન્ટ આપે છે. વિદ્યાર્થીઓ જો કોઈ નવો આઈડિયા, ઇનોવેટિવ આઈડિયા લઈને કોઈ નવો મોડેલ બનાવે છે, કોઈ નવી વસ્તુ માર્કેટમાં મૂકે છે, અથવા એ ઇવન બેઝિક લેવલ પર છે, તો સરકાર અથવા યુનિવર્સિટીઓ એને ગ્રાન્ટ આપે છે અને આગળ વધી શકે છે. તો વિદ્યાર્થીઓની અંદર એક ઇનોવેટિવ કલ્ચર ડેવલપ કરવાનું કામ એનઈપી એ કર્યું છે. અત્યાર સુધી આપણે એવું જ માનતા હતા કે ઇનોવેશન તો સાયન્સ વાળો જ કરે, એને ખબર પડે, આર્ટ્સ ને કોમર્સ વાળો શું કરે. પણ એવું નથી. ઇનોવેશન કોઈ પણ કરી શકે. ઇનોવેશન ત્યારે થાય જ્યારે જરૂરિયાતની ખબર પડે. આપણે એક ગુજરાતીમાં વાક્ય બહુ જ પ્રખ્યાત છે, જરૂરિયાત એ શોધની જનની છે. આમ આઈ થિંક હું શબ્દ થોડો બદલાવીને બોલું છું, મને પ્રોપર વર્ડ યાદ નહીં આવતો, પણ જરૂરિયાત છે એ આવિષ્કારની જનની છે. તો જરૂરિયાત હોય તો જ કંઈક નવું શોધી શકાય. તો આપણે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઇનોવેશન્સ કરવા જોઈએ અને થવા જોઈએ. તમને ખબર હોય તો ઘણા બધા ઇનોવેશન્સ થયા છે. મને 2-3 યાદ છે, હું ઝડપથી તમને યાદ કરાવી આપું. આપણે બધા કોલેજીસની અંદર અથવા ગુજરાતની અંદર તો ઘણી બધી સોલાર સિસ્ટમ બધા લોકો પોતાના ઘરમાં મૂકી છે, બિલ્ડિંગ્સમાં પણ છે, ખેતરોમાં પણ છે, કોલેજીસમાં છે, બધી જગ્યાએ છે. ઓકે, ગુજરાત કદાચ એમાં મોખરે છે, પણ પછી આપણને એવી ખબર પડવા મળી, ઘણી બધા લોકોને એવી ખબર પડી કે ભાઈ એના ઉપર બહુ જ ધૂળ જામી જાય તો એ જેટલો સૂર્યપ્રકાશ ખેંચીને એને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે એમાં ફેર પડે, તો ઓટોમેટિક ક્લીનિંગ ઓફ ધી સોલાર પ્લેટ્સ, એના માટે ઇનોવેશન કરવું પડે ને થઈ ગયું. એમ રાઈટ? અમારી જ કોલેજમાં એક વિદ્યાર્થી છે, એ બેઝ લેવલ પર અત્યારે છે. એને કદાચ આ ઇનોવેશન એની પહેલા કોઈએ કર્યું હોય તો આઈ ડોન્ટ નો, પણ એ આઈડિયા લઈને આવ્યો હતો કે આપણે જ્યારે ગામડામાં હવે કોઈ આપણે કહીએ ને કે ભાઈ પશુધન રાખતું જ નથી, કેમ કે અઘરું છે, કોણ એ સવારના મહેનતો કરે. તો એને એક મશીન બનાવ્યું છે જે પ્રાયોગિક લેવલે છે, મારી કોલેજમાં પડ્યું છે, કે તમે એનાથી ગાયનું દૂધ કોઈ વ્યક્તિ નહીં પણ મશીનથી યુ કેન હેવ ઇટ. તો આ બધા ઇનોવેશન્સ છે, અને આ ઇનોવેશન જો ભારતનો વિદ્યાર્થી કરતો જશે, તમે જુઓ ચાઇના આટલો બધો આગળ છે, એનું સૌથી મોટું કારણ છે એ લોકો મશીનરીમાં, નીડ્સમાં, ફર્નિચર્સમાં એટલા બધા ઇનોવેશન્સ લઈ આવે છે, આપણે વિચારતા હોઈએ છીએ. તો આ એનઈપી કરવાનો પ્રયત્ન કરે છે. પછી કોલેબોરેશન, MOUs. આપણે ઘણી બધી સંસ્થાઓ સાથે અથવા શૈક્ષણિક સંસ્થાઓએ શું કરવું પડે કે બીજી જે ઇન્ડસ્ટ્રીઝ છે એની સાથે ઇનોવેશન કરવું પડે, એની સાથે જોડાણ કરવું પડે, જેથી કરીને આપણા વિદ્યાર્થીઓ ત્યાં જઈ શકે. આપણા વિદ્યાર્થીઓમાં કઈ ક્વોલિટીઝની જરૂર છે, એ આપણા વિદ્યાર્થીઓ પાસે શેની અપેક્ષા રાખે છે, એ આપણને ખબર પડે અને આપણે સારી રીતે એને ડેવલપ કરી શકીએ. આ તો મને લાગે છે મોટા ભાગની ગવર્મેન્ટ કોલેજમાં અથવા ગ્રાન્ટીનેડ કોલેજમાં, ઇવન સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં થઈ ચૂક્યું છે. એબીસી, બધા જ વિદ્યાર્થીઓ પાસે એબીસી આઈડી છે, અને યુનિવર્સિટી પણ એવું ઈચ્છે છે કે બધા પાસે એબીસી આઈડી હોય, અધરવાઇઝ યુનિવર્સિટી એક્ઝામના ફોર્મ ભરવા નથી આપતું. વોટ ઇઝ ધીસ એબીસી આઈડી? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. આ વસ્તુ વધુ સારી રીતે ત્યારે સમજાશે જ્યારે પહેલી બેચ ટીવાય પૂરું કરીને જ્યારે માર્કેટમાં જશે અને ત્યારે એની પાસે એના એબીસી આઈડી ના જે પોઈન્ટ્સ છે, ક્રેડિટ્સ છે, એ પૂછવામાં આવશે કે તમારી ક્રેડિટ્સ કેટલી, નહીં કે પર્સન્ટેજ. આ સમય આવશે પણ આને 2 વર્ષ લાગશે. હજી એબીસી ની વેલ્યુ ત્યારે સમજાશે જ્યારે ફરજિયાતપણે કોઈ પણ ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે તમારા ક્રેડિટ્સ કાઉન્ટ થશે, પર્સન્ટેજ નહીં. ઓકે, સો એબીસી આઈડી, એટલા જ માટે એબીસી આઈડી થી એક બીજો ફાયદો પણ છે. તમે જે રેગ્યુલર કોર્સ કરો છો એ સિવાય તમે જો સ્વયંમાં કે મુકમાં કોઈ કોર્સ કરો છો અને તમે ક્રેડિટ અર્ન કરો છો, યુ આર અર્નિંગ એક્સ્ટ્રા ક્રેડિટ ટુ યોર અકાઉન્ટ.
ઇટ ઇઝ લાઈક અ બેંક કે તમે થોડુંક વધારે ભણો છો, વધારે ક્રેડિટ એડ કરો છો, તો તમે જ્યારે ટીવાય પૂરું કરો ત્યારે તમારા પાસે બીજા કરતા 12 કે 15 કે 20 ક્રેડિટ વધારે છે, જે તમને ઇન્ટરવ્યુમાં હેલ્પફુલ થાય, કેમ કે યુ ડન સમથિંગ એક્સ્ટ્રા. અને એવા જે કોર્સ કર્યા છે, વોકેશનલ કોર્સિસ કર્યા છે, સોફ્ટ સ્કિલ બેઝડ કોર્સ કર્યા છે, ટેકનિકલ બેઝડ કોર્સ કર્યા છે, જે તમારા સિલેબસમાં નથી છતાં તમે કરી લીધા છે, તો આ બધું ક્રેડિટ એડ કરે છે અને આગળ જતા હેલ્પફુલ થાય. So ABC is a really important thing, but once again, its utility is its benefits can be known when we have the first batch in the market. આ વિષય પર મારે બોલવું બહુ ના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કેમ કે મારા મિત્રએ બહુ સરસ રીતે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની વાત કરી, પણ મારે બે ત્રણ નાની નાની બાબતો બહુ ઝડપથી કહી દેવી છે તમને, કે ભારતીય જ્ઞાન પરંપરા શબ્દને જ સમજવાની જરૂર છે, કેમ કે બીજે બધે જ્ઞાન તો હવે જનરેટ થયું, ભારતે જ્ઞાન અત્યારે જનરેટ નથી કર્યું, ભારત પાસે હજારો વર્ષોની જ્ઞાનની પરંપરા છે. પ્રશ્ન એ છે કે શું આજનો વિદ્યાર્થી આ જ્ઞાનની પરંપરાને જાણે છે ખરો? આપણે વારે વારે કહીએ કે વિજ્ઞાનમાં આ શોધ થઈ, આ વસ્તુ ભારતમાં આની પહેલા આટલા વર્ષો પહેલા થઈ ચૂકી છે. આ વસ્તુ કેમ, આ વસ્તુ ડિસ્કનેક્ટ કેમ થઈ ગઈ? જો ભારતમાં એ જ્ઞાનની પરંપરા હતી તો એ રોકાઈ ક્યાં, કેમ રોકાઈ, કોણે રોકી, કોણ કારણભૂત? અને જો રોકાય છે તો પાછી એ જ્ઞાનની પરંપરાને લાઈનમાં લઈ આવી. હા, જ્ઞાન ભારતમાં હતું, આની ફક્ત વાતો નહીં કરી શકાય, આને સાબિત કરવું પડશે ને જ્ઞાનની પરંપરાને આગળ લઈ જવું પડશે. આપણે જ્યારે કહીએ છીએ ભારતીય જ્ઞાન પરંપરા, એટલે આપણે વૈશ્વિક જ્ઞાનને નકારતા નથી, પણ આપણે એમ કહીએ છીએ કે વૈશ્વિક જ્ઞાનમાં ભારતીય જ્ઞાનનું યોગદાન કેટલું છે અને ભારતીય જ્ઞાન વૈશ્વિક જ્ઞાનને સમૃદ્ધ કરવામાં કેટલું આગળ જઈ શકે. We should understand Indian knowledge system is not to talk about, not to praise Indian knowledge system. ભારતના જ્ઞાનના વખાણ નથી કરવાના. વખાણ તો મને તમને બધાને ખબર છે, આપણી પાસે ભવ્ય ભૂતકાળ હતો, પણ ભવ્ય ભવિષ્ય થાય ઇન્ડિયન નોલેજ સિસ્ટમથી, આ સાબિત કરવાની વાત છે. અને આ ક્યારે થાય? જ્યારે અત્યારના વિદ્યાર્થીને આ જ્ઞાન પરંપરાની ખબર હોય. એટલે આપણે વેલ્યુ એડેડ કોર્સની અંદર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ મૂકીએ છીએ, જ્યારે વિદ્યાર્થીને ખબર પડે કે જ્યારે ફિઝિક્સ ભણતો હોય તેને ખબર પડે, ફિઝિક્સ ની બુક ખોલે તો પહેલું ચેપ્ટર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ નો હોવું જોઈએ, કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ફિઝિક્સમાં એને શું કરેલું છે, ભારતમાં ફિઝિક્સમાં વોટ વી હેડ અને શું કરી શકાય. જો આપણે મેડિકલ સાયન્સમાં ભણતો વિદ્યાર્થી તો એનું પહેલું ચેપ્ટર, પ્રારંભિક ચેપ્ટર હોવું જોઈએ કે મેડિકલ ક્ષેત્રે સુશ્રુતે ઋષિએ શું કરેલું, આપણે શું કરી શકતા જ્યારે આ કઈ નતું ત્યારે. તો આ વસ્તુની વિદ્યાર્થીને ખબર હોય ને આને આગળ લઈ જઈ શકાય, એ વાત ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. મને ને તમને ખબર છે કે વી હેડ અ વેરી ગુડ ટ્રેડિશન ઓફ નોલેજ, બટ વી હેવ ટુ ટેક ધ ટ્રેડિશન ફર્ધર. That is what Indian knowledge system is. આપણે સરકારી કોલેજો ઘણું બધું કરીએ છીએ જે એનઈપી કરાવવા માંગે છે. હું વિદ્યાર્થીઓને આ લેક્ચર થ્રુ કહેવા માંગુ છું કે જે કાર્યક્રમો આપણી કોલેજમાં થાય છે, ફિનિશિંગ સ્કૂલ, જે લાઈફ સ્કિલ એટલે સોફ્ટ સ્કિલ ડેવલપ કરવા માટે અને ફંક્શનલ ઇંગ્લિશ માટે છે, જે કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરે છે. ઉદિશા અંડર અલગ અલગ રાઇટિંગ, રીડિંગ, પોઝિટિવ એટીટ્યુડ, ઇન્ટરવ્યુ સ્કિલ્સના લેક્ચર્સ અરેન્જ કરીએ છીએ. સપ્તધારા, જે 7 અલગ અલગ ધારાઓમાં આર્ટ્સ, જે કળા, 7 અલગ અલગ ક્ષેત્રોની અંદર વિદ્યાર્થીઓને આપણે જાગૃત કરીએ છીએ અને કાર્યક્રમ કરીએ છીએ. એસએસઆઈપી જેની મેં વાત કરી, સ્કોપ, એનએસએસ કમ્યુનિટી સર્વિસીસ માટે. હું એક વાત જોશી સર મને કહેતા હતા, હું રિમાઇન્ડ કરાવું, જ્યારે નેક આવી ત્યારે અમને એક વાત એને એ પણ કહી કે તમે કમ્યુનિટી સર્વિસમાં શું કરો છો? એટલે અમે કહ્યું કે એનએસએસ. તો કે એનએસએસ તો બધા કરે છે. એ કે તમે તમારા કોલેજની બહાર નીકળીને શું કર્યું? કે અહીંયા તો તમે પ્રચાર કર્યો. અને મને એક વાક્ય ત્યારે બહુ જ ખૂંચ્યું કે ભણેલા અભણ માટે શું કરે છે? વી આર એજ્યુકેટેડ, આપણા વિદ્યાર્થીઓ પાસે જ્ઞાન છે, આપણી પાસે છે. What are we doing for the country? What we are doing for the community? What we are doing for the poor? What we are doing for uneducated? What we are doing who do not have knowledge?
કમ્યુનિટી સર્વિસ જ્ઞાનની એ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની પાયાની ફરજ રહી જાય છે. અને હું એક વસ્તુ તમને અહીંયા કહી દઉં કે આપણા 7 નેકના જે 7 ક્રાઇટેરિયા છે એ 10 થવા જઈ રહ્યા છે. એ 10 માં એક ક્રાઇટેરિયા કમ્યુનિટી સર્વિસ છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ કે નેક અને યુજીસી કમ્યુનિટી સર્વિસને એક આખો ક્રાઇટેરિયાની મૂળમાં છે કે યુ શુડ think about how you can help others, not just helping yourself, helping others is important. રાખે તો એ વધુ ને વધુ વિદ્યાર્થીઓ આમાં જોડાય એ અપેક્ષા. સો આ બધા જ કાર્યક્રમો આપણી કોલેજમાં થાય છે અને આપણા બધા જ વિદ્યાર્થીઓ આમાં જોડાય એવી અપેક્ષા. હવે હું કદાચ ધીમે ધીમે મારા લેક્ચરના અંત તરફ જાઉં છું. એનઈપી જો અપ્લાય કરીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ચેલેન્જીસ કયા છે અને કેમ કરી શકાય, ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે. સૌથી પહેલી વસ્તુ છે રિસોર્સિસ એલોકેશન. આપણા પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, ફેકલ્ટી જોઈએ છે, રિસર્ચ માટેની ગ્રાન્ટ જોઈએ છે, આ બધી જરૂર છે. જો આ રિસોર્સિસ એ ચેલેન્જ છે, દરેક જગ્યાએ સરળતાથી નહીં પહોંચાડી શકાય, તો રિસોર્સિસની જરૂર છે. તમે જમણી બાજુ જુઓ તો આપણે આ રિસોર્સિસ પૂરું પાડવાનું કામ શરૂ છે. નોલેજ કન્સોર્શિયમ ઓફ ગુજરાત, કેસીજી, આપણા ગુજરાત ગવર્મેન્ટ હાયર એજ્યુકેશન તરફથી રિસોર્સિસ પૂરા પડાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, ફર્નિચર્સ માટે ગ્રાન્ટ આવે છે, ડિરેક્ટલી વસ્તુઓ આવે છે. કેસીજી ઘણા બધા પ્રોગ્રામ્સ કરે છે ફેકલ્ટી ડેવલપમેન્ટ્સના. ઓકે, સો એ થાય છે. રૂસા અંડર પણ એવી બધી ગ્રાન્ટ મળે છે. સો કામ શરૂ થઈ ગયું છે. કેટલું આગળ વધુ સારી રીતે પહોંચી શકે એ મહત્વનું છે. કેરિક્યુલમ રિફોર્મ, સિલેબસમાં કેવા સુધારા લઈ શકાય. મેં તમને કીધું એમ ઓલરેડી સુધારાઓ શરૂ થઈ ચૂક્યા છે. નો રિજિડ સેપરેશન. પહેલા આપણે જે ભાગલાઓ પાડતા હતા કે આર્ટ્સ કોમર્સ એમ નહીં, ફક્ત 7 પેપર એક જ વિષયના એમ નહીં, સ્કિલ્સ જોઈએ, એબિલિટી જોઈએ, વેલ્યુઝ જોઈએ. તો આ બધું આપણે કરીએ છીએ, વધુ ને વધુ આગળ જઈએ એવી અપેક્ષા છે. ફેકલ્ટી ટ્રેનિંગ, વન્સ અગેન આ પણ આપણે વર્ષોથી કરતા આવીએ છીએ. જે પણ ફેકલ્ટી કોલેજમાં ભણાવવાનું શરૂ કરે તો પીરિયોડિકલી ઓરિએન્ટેશન, રિફ્રેશર્સ, વર્કશોપ, એફડીપી, આ સિવાય કોન્ફરન્સીસ, આ બધું કરતો રહે છે. અને આ બધું વધુ ને વધુ થાય એવી અપેક્ષા. ઓકે, એટલે જ ઇટ ઇઝ વેરી સિમ્પલ થિંગ. મેં શરૂઆતમાં જ કહ્યું, ક્વોલિફાઈડ ટીચર્સ. શિક્ષક જ્યાં સુધી પોતાની જાતને અપડેટ નહીં કરી શકે, અપડેટ નહીં રાખી શકે, ત્યાં સુધી વિદ્યાર્થી પાસેથી અપેક્ષાઓ નહીં રાખી શકાય. વી મસ્ટ બી અપડેટેડ, અને એટલા માટે ફેકલ્ટી ટ્રેનિંગ. ઓકે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની પહેલા પણ વાત કરીને અત્યારે પણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે આગળ વધીએ છીએ, પણ હજી ઘણી બધી વસ્તુઓ કરવી પડે એમ છે. એક બહુ સારી વસ્તુ અત્યારે થઈ ગઈ છે, વન નેશન વન સબસ્ક્રિપ્શન. આપણે ઘણા બધા જર્નલ ઓનલાઈન ફ્રી ઓફ યુઝ કરી શકીએ છીએ ONOS ઉપર રજીસ્ટ્રેશન કરાવીને. ઓકે, તો ન કર્યું હોય તો કરવાનું પ્રાધ્યાપકોએ અને વિદ્યાર્થીઓને કરાવી શકાય, જેથી કરીને લાઇબ્રેરીનો તો યુઝ કરે જ છે, પણ વી હેવ ધી ઓનલાઈન જર્નલ્સ જે વિદ્યાર્થીઓ વાંચી શકાય. આની પહેલા મેં વાત કરી સ્વયં, મુક, ઓનલાઈન પ્રોગ્રામ્સ, આ બધા છે. સ્વયં અને મુક છે, પણ કેટલા વિદ્યાર્થીઓ આમાં જોડાય છે, કેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન નથી થયું, અથવા કેટલા વિદ્યાર્થીઓનું આપણી કોલેજમાં આપણે રજીસ્ટ્રેશન કરાવી શક્યા. નહીં કરાવી શકીએ તો કરાવીએ. જે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે એને એવા વિદ્યાર્થીઓને શોધી કાઢીએ, એમને કહીએ કે તમે આમાં જોઈન થાઓ, એના ઓનલાઈન લેક્ચર્સ વિડિયો સાંભળો. So this is what we need to do. Things are there, resources are there, but how can we use it? This is the last slide. What NEP wants to achieve. Actually NEP ને જોઈએ છે. Ultimately I am summarizing. From degree to skill. NEP ફક્ત ડિગ્રીઝ આપવામાં નહીં, પણ સ્કિલ બેઝડ એજ્યુકેશનમાં માને છે કે વિદ્યાર્થી ફક્ત સર્ટિફિકેટ લઈને ન નીકળે, પણ સ્કિલ લઈને નીકળે. કોઈ વિદ્યાર્થીના બિહેવિયર ઉપરથી આપણે એને કહેવું પડે, કોઈ વિદ્યાર્થીને વર્તુળક જોઈને આપણે એને કહેવું પડે કે કઈ ખબર નથી પડતી, ભણેલો છે કે નહીં સાહેબ, તો ત્યારે ડિગ્રી સર્ટિફિકેટ બતાવવું પડે તો આંખો નીચી કરવા જોઈએ. એનામાં સ્કિલ, એના વર્તુળકમાં દેખાય આવવું જોઈએ કે ઇટ ઇઝ ધેર. હું મારા વિદ્યાર્થીને વારે વારે કહું છું કે 12માં આવેલા તમે અને ટીવાય છોડીને ગયા
જતા તમેમાં જો તમારામાં કંઈ ફરક ન પડતો હોય કમ્યુનિકેશન સ્કિલ્સમાં, નોલેજમાં, વેલ્યુઝમાં, તો તમારા 3 વર્ષ પાણીમાં છે. હા, યુ શુડ બી ચેન્જડ. હાયર એજ્યુકેશન ઇઝ ટુ ચેન્જ ધ સ્ટુડન્ટ, નોટ જસ્ટ ડિગ્રી બટ સ્કિલ્સ. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ, જેની આપણે ઇન ડિટેલ વાત કરીએ, રિસર્ચ, ઇનોવેશન, ક્રિટિકલ થિંકિંગ, આ બહુ જ મહત્વનું છે. જો આ કરી શકીએ તો આપણા વિદ્યાર્થીઓ ગ્લોબલી કોમ્પિટિટિવ થઈ શકે. આપણે ફક્ત એમને આપણે કુવાના ડેડકા નથી બનાવવા. વી વોન્ટ ટુ મેક them better students, better citizens. Bridging knowledge and action. જે કદાચ શરૂઆતથી કહ્યું કે નોટ જસ્ટ રોટ નોલેજ, ફક્ત ગોખણિયું જ્ઞાન નહીં, જ્ઞાન અને કાર્ય વચ્ચેનું જોડાણ જોઈએ. નોલેજ અને એક્શન બંને જોડાવા જોઈએ. કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશું કદાચન, આ કરવું જોશે. કામ કરતા રહેશું અને ફળની આશા છોડીને કામ કરવાની બાબત એ છે, ફક્ત જ્ઞાનની વાતો નહીં કરવી. આને થોડુંક અલગ રીતે જોવું પડશે. કૃષ્ણ ભગવાનના ઉપદેશને અલગ રીતે જોવું રહ્યું કે ફક્ત જ્ઞાનની વાતો છોડીએ, કર્મમાં લાગે અને કર્મથી મળતું ફળ એની રીતે મળશે એવું ધારીએ. એટલે ફક્ત જ્ઞાનની વાતો નહીં, નોલેજને એક્શનમાં કન્વર્ટ કરીએ. બુસ્ટિંગ રિસર્ચ અને પેટર્ન્સ. મને તમને બધાને ખબર છે ભારતની અંદર બહુ જ ઓછી પેટર્ન્સ છે પ્રોડક્ટ ઉપરની. હવે ધીમે ધીમે આપણે જાગ્યા છીએ, પેટર્ન્સ બનાવીએ છીએ. તમને સાંભળીને નવાઈ થશે, લીમડા ઉપર લોકો પેટન્ટ લેવા તૈયાર છે. ભારતમાં લીમડો તો વર્ષોથી પડે, લીમડા પર પેટન્ટ લેવી છે. બહુ અગત્યનું છે. વોટ આર વી ડુઈંગ? તો એ પણ મહત્વનું છે કે આપણે વધુ ને વધુ પ્રોડક્ટ્સ ઉપર, વધુ ને વધુ ઇનોવેટિવ વસ્તુઓ પર પેટન્ટ લઈએ. આપણો વિશ્વ લેવલે એક પ્રતિષ્ઠા ઊભી થાય. અને લાસ્ટ, જોબ રેડીનેસ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. આપણા વિદ્યાર્થીઓ જોબ માટે તૈયાર જ હોય. જેવું ટીવાય પૂરું થાય, they should be ready, they should be able to give interview and they should be so ready that they on the very first day they should be working in the company and there wouldn't be any problem at all. Okay, it is from my side. Thank you. Yes. આભાર ગુરુનાની સાહેબ. હા, થેન્ક યુ બસ અત્યારે અમારો સ્ટાફ છે ને થોડીક બીજા પેરેલલ આયોજનમાં ચાલે છે. તમે હમણાં કીધું ને કે આપણે આઉટરીચના પ્રોગ્રામો કેટલા કરો છો કોમ્યુનિટી સર્વિસમાં, જે 10 ક્રાઇટેરિયા થવા જઈ રહ્યા છે. આગામી પહેલી સાયકલ જેને હવે આગામી દિવસોમાં આવશે ફેસ કરવાની, તો એમના માટે નેકના 10 ક્રાઇટેરિયા આવી રહ્યા છે. તો અમે બધા અત્યારે NSS નો કેમ્પ ચાલી રહ્યો છે, આજ છેલ્લો દિવસ છે. તો અમારો 40-50 સ્ટાફ ત્યાં અત્યારે એક્ટિવ છે. ત્યાંથી સ્ટુડન્ટ ને બધાને જોઈન કરાવે છે. ત્યાંથી 2 પ્રોગ્રામ ઓફિસરે અમારા અત્યારે કનેક્ટેડ છે. તો તમારી બહુ હેલ્પફુલ રહેશે. હા, અમારા સિનિયર અધ્યાપક છે ડોક્ટર હાર્દિક ગોહિલ. હાર્દિક સર અવેલેબલ છો? હા સર, કેરી ઓન સર. ઓકે, થેન્ક યુ પુરુષોત્તમ સર. આજે આપણે ખૂબ સરસ રીતે એનઈપી રિલેટેડ વિદ્યાર્થીઓને અને અમને બધાને માહિતગાર કર્યા. and it was a very inspiring and we learned so many things from your lecture. So specially thank you to give us time and your knowledge. And also thank you Dr. Samir sir. You are arranged very well this lecture series. And also specially thanks our principal Dr. Yagnik sir who arranged these NEP system and lecture series. And specially thank you all the students who joined this lecture. So NEP lecture series is very informative. કેમ કે આપણી આ NEP નવી સિસ્ટમ છે, આ બીજું વર્ષ આપણું NEP માં જઈ રહ્યું છે. હવે આવતા 25-26 માં આપણું ત્રીજું વર્ષ પણ NEP પ્રમાણે ચાલશે. તો જે વિદ્યાર્થીઓને NEP શું છે, એની અંદર ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો શું રોલ છે, એ વિશે બંને સરે આપણને ખૂબ સરસ રીતે આજે સમજાવ્યું. તો ફરી જે અધ્યાપકો અને કોલેજ ફેકલ્ટી જોડાઈ છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ સમીર સર કે આપણે આ સરસ વિદ્યાર્થીઓના રેમેડિયલ માટે સરસ લેક્ચર સિરીઝ ગોઠવી છે. તો સ્પેશિયલી થેન્ક યુ. થેન્ક યુ.
આભાર હાર્દિક સર. સાહેબ પુરુષોત્તમ સર કન્ટિન્યુ. Okay, so if it is okay, then we can leave. Or if you want, if anyone has the ના ના doubt, બસ I think બસ banking ના ceremony ના is done. એટલે હવે હાર્દિક સર છે ને મારા બીજા એક્ટિવિટીમાં મીટિંગમાં ઇન્વોલ્વ છે, તો યતીનનો એ થેન્ક્સ કહેવાનું ચૂકી ગયા છે. એમને ક્ષમા કરજો, કારણ કે ઘણો બધો ભાર લઈને અત્યારે ફરે છે. તો ડોક્ટર યતીન તેરૈયાનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા પહેલા લેક્ચરમાં હતા, વક્તા હતા અને કન્ટિન્યુઅસ જોઈન પણ થઈ રહ્યા છે. અને પુરુષોત્તમ સર, તમારો ખરા દિલથી હું મિત્ર ભાવે, Thank you, sir. રાતુ ભરાવે આભાર માનું છું. અને તમારું જે જેસ્ચર હતું ને, મેં વાક્ય પૂરું કર્યું એ પહેલા તમે જે રીતે ઉત્સાહ સાથે હા પાડી ને, તો એ જીવનભરનું સંભાળવાનું રહેશે એ 20 સેકન્ડ મારા માટે. તો આપ સર્વેનો Sir, ખૂબ thank ખૂબ you for આભાર. inviting. ના ના ઓકે સર, થેન્ક યુ. અને વી વિલ શ્યોરલી મીટ, એઝ આર પ્રિન્સિપાલ ટોલ્ડ અસ કે રૂબરૂમાં આપણે 100% કંઈક આયોજન કરશું નજીકના ભવિષ્યમાં. 100% મળીએ, sir. Thank you. મળી જાવ. ઓકે, બંને સરોને ખૂબ ખૂબ આભાર.